હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી આજના વિડીયોની અંદર આપણે ખૂટતી સંખ્યા શોધોનો પ્રશ્ન જોઈશું. સરસ મજાના પ્રશ્નો છે. નાના બાળકોને આવા પ્રશ્નો આપણે સોલ્વ કરવા માટે આપીએ તો એમના દિમાગ વધારે તેજ બનવાની શક્યતાઓ છે. ઓકે, ચલો પહેલો પ્રશ્ન શું છે? પહેલું બોક્સ શું છે? પહેલા બોક્સની અંદર આપણને કિંમતો આપી છે 2, 4, 8, 3, 9, 27, 4 ક્વેશ્ચન માર્ક 64. ઓકે, તો અહીંયા આપણને જે ક્વેશ્ચન માર્ક આપેલો છે એ સંખ્યા આપણે શોધવાની છે. મિત્રો, આખા બોક્સમાં જેટલી પણ સંખ્યાઓ છે એની પેટર્નને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. ચલો જોઈએ શું પેટર્ન છે. અહીંયા જુઓ, અહીંયા 8 આપ્યા છે, અહીંયા 4 છે, અહીંયા 2 છે. તો 2 ચોક 8 થઈ જાય છે. 4 દુ 8 એટલે કે આ બંનેનો જે ગુણાકાર છે એ સંખ્યા અહીંયા આપણને આપેલી છે. ચલો અહીંયા જોઈએ, 3 9 27, 9 તાલી 27. બરોબર, તો આ બંનેનો જે ગુણાકાર છે એ સંખ્યા આપણને અહીંયા આપેલી છે. હવે અહીંયા આપણને છેલ્લી સંખ્યા એટલે કે બે સંખ્યાના ગુણાકારથી આપણને જે સંખ્યા મળે છે એ આપેલી છે, એટલે કે 64 આપેલા છે. અને પહેલી સંખ્યા એક આપેલી છે. એટલે ઉદાહરણ તરીકે આપણે આ રીતે લઈએ કે 4 ગુણ્યા x બરાબર 64. બરાબર, હવે આપણે x એ અજ્ઞાત સંખ્યા છે એ આપણે શોધવાની છે. તો x બરાબર 64/4. 64/4 એટલે આનો જવાબ આપણો બનશે 16. બરોબર, 64 ને 4 થી ડિવાઈડ કરીએ તો આપણો જવાબ આવશે 16. તો આપણી જે અજ્ઞાત સંખ્યા છે, જે ક્વેશ્ચન માર્ક છે, ત્યાં જવાબ બનશે 16. છે મિત્રો ઈઝી. ચલો બીજું જોઈએ. બીજામાં શું છે? બીજામાં આપણને સંખ્યાઓનો ઘણો મોટો તફાવત જોવા મળે છે. જો 1 2 3, 11 7 5 અને છેલ્લા કોલમમાં જો 120 45 અને અહીંયા આપણને ક્વેશ્ચન માર્ક આપેલો છે. મિત્રો, આ સંખ્યાઓ જ્યારે આ રીતે આપણને એકદમ નાની સંખ્યાઓ સાથે મોટી સંખ્યાઓ આપી હોય ત્યારે આપણે વર્ગ તરફ થોડું ધ્યાન દોરવાની જરૂર હોય છે. મિત્રો, જો આને કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ? 1 નો વર્ગ 1, 11 નો વર્ગ 121, 1 નો વર્ગ 1, 11 નો વર્ગ 121. 121 માંથી આ 1 ને આપણે માઇનસ કરીશું તો આપણે 120 જવાબ આવશે. બરોબર, આખી પેટર્ન ફરી સમજાવું છું. શું છે પેટર્ન? 11 જે આપ્યા છે એનો વર્ગ કરીશું તો 121 થશે. આ 1 જે આપ્યો છે એનો વર્ગ કરીશું તો આવશે જવાબ આપણો 1. 121 માંથી 1 જાય તો આપણને મળે છે 120. સેમ અહીંયા 7 નો વર્ગ કરીએ તો આવશે 49. ઓકે, 49 આવશે. 2 નો વર્ગ કરીએ તો આવશે 4, 2 દુ 4. 49 માંથી 4 ને માઇનસ કરીએ તો આપણો જવાબ બનશે 45. બરોબર છે, સમજ પડી? તો આ પેટર્નને આપણે ફોલો કરવાની છે. ત્રીજામાં આપણને જે ક્વેશ્ચન માર્ક આપ્યો છે એનો જવાબ લાવવા માટે પાયે 25, 5 નો વર્ગ કરીએ એટલે 25, 3 નો વર્ગ કરીએ એટલે 9. 25 માંથી 9 ને માઇનસ કરીએ, ઓછા કરીએ એટલે આપણો જવાબ બની જશે 16. શું જવાબ બનશે મિત્રો? 16. હવે છેલ્લું જે કોલમ છે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે, એક હિન્ટ આપું છું. આજના આ ક્વેશ્ચનની અંદર તમને એક સરસ મજાની હિન્ટ આપું છું. મિત્રો, જો શું હિન્ટ છે? જે આપણને 12 સંખ્યા આપી છે, ઓકે, એને વચ્ચેલા કોલમની સંખ્યાથી આપણે ભાગીશું અને આનાથી આપણો સરવાળો કરીશું. ઓકે, 12 ને 3 વડે ભાગીએ તો જવાબ આવશે 4 અને 4 માં 9 ઉમેરે એટલે આપણો બનશે જવાબ 13. બરોબર, આ પહેલું કોલમ છે. આ રીતે તમારે આ પેટર્નને પણ જોવાની છે કે આનું પણ ટોટલ 13 આવે છે કે નહીં આવતું. અને છેલ્લા પેટર્નનો જે આપણો અજ્ઞાત સંખ્યા છે એને શોધીને તમારે જણાવવાની છે. જેમને પણ મારા વિડીયોઝ ગમે છે, બહુ સરસ, તમને અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ.